गुड मॉर्निंग। जय माताजी, जय द्वारकाधीश। सवार पड़ी गયું, नास्तो पाणी કરી આપણે થઈ ગયા રેડી અને આપણે કાયમની જેમ વાડીએ જવાનું હોય તો વાડીએ જવાનું છે અને આજે આપણે વાડીએ એડાના સાહ નાખવા આવે છે ટ્રેક્ટર અને એક વારા વીટવાના છે એવું કામ છે। અત્યારમાં જુઓ સવારનો નજારો, એમ ચકલા બોલે છે ને પવન વાય છે ઠંડો ને હવે જો લીલા ખેતર થઈ ગયા હાવ, નકર પહેલાં તો હાવ કાળા ધામ દેખાતા, જો લીલું લીલું છમ થઈ ગયું છે। વરસાદની એક કમી છે, વરસાદ થઈ જાય એટલે બધે લીલું છમ હાવ। જો સીતાફળીમાં સીતાફળ દુનિયાના આવ્યા, આપણે વાડીએ તો આવે કે ના આવે। હાલો હવે વહેલા હારા આપણે વાડી બાજુ નીકળી જાય અને થોડુંક કામ હશે એ કરતા થાય। હાલો વાડીએ મળીએ તમને। આપણે પહોંચી ગયા સીધા વાડીએ ઘરેથી ને પહેલાં તો આપણે તમને માંડવી બતાવી। જો આ છે આપણી માંડવી। અત્યારે આપણે સાહ નાખવાનું કામ હાલે એ તમને બતાવું। અહીંયા થોડું પાણી આવ્યું હોય છે એટલે આપણે આ માંડવી થોડીક પીળાશ મારે છે અને આ ફૂલે ફૂલ હાવ લીલી છમ છે। અત્યારે જો સાહ નાખે છે અને આ આપણે એડાના સાહ નાખે છે ને 72ની જારીએ આપણે વાવેતર કરવાનું છે એડાનું। હવે કાલે આપણે કોરામાં જ વાવવાનું છે, વરસાદની વાઇટ નથી જોવાની, એટલે આજ કાલ વાવી દે એટલે વળી 6-7 દીમાં વરસાદ થઈ જાય એટલે એડા ઉગતા થાય ને એડાને કાંઈ નડે નહીં। કોરામાં વાવીએ તો એ બગડે નહીં દાણા બી। 72ની જારીએ આપણે સાહ નખાય છે ને આપણે જો આ વારા ફિટિંગ કરવાનું કામ કરવાનું છે એવું કામ છે। ઓલી બાજુ જો આપણે કપાસમાં ખાતર નખાય છે। હજી જો આપણે થોડીક લાઈન છે આડીમાં, ઓલા ખેતરે પાણી લઈ ગયા હતા એ આપણે ત્યાંથી હટાડવી પડશે, એ હટાડી લઈ એવું બધું કરીએ ને હાલો તમને સાહ કેમ નાખે એ બતાવું જઈને। જો આપણે સાહ નાખવાનું કામ ચાલુ છે અને આપણે આ ઘઉંવાળું પડું છે એટલે ફૂલ ખાતર થઈ ગયા છે। હજી વરસાદ આવ્યો નથી એટલે આપણે કોરામાં એડા વાવવાના છે, વરસાદ આવે એટલે સીધા ઉગતા થાય ને અહીંયાથી આપણે નવરા થઈ ગયા એટલે આપણે જવાનું છે, આપણે હજી સોયાબીન વાવવાનું છે આપણા ઘરના ખેતરમાં, એટલે અહીંયા આપણે એડા વવાઈ જાય કાલની તારીખમાં। પછી તો વરસાદ આવે એટલે ઓટોમેટિક ઉગતા થાય। અને આ બાજુ જો એટલા સાહ નાખ્યા આપણે ને અડધું ખેતર બાકી છે। હવે મને એવું લાગે છે કે કલાકમાં બધાય સાહ નખાઈ જશે અને 72ની જારીએ આપણે આ સાહ નાખવામાં આવી રહ્યા છે। તમે હજી આમાં બીજી જારી આવે એમાં તમે વાવેતર કરી શકો। પછી જો ચા પાણીનો સમય થઈ ગયો હતો એટલે ચા પાણી બનાવવા માંડ્યા છે મારા પપ્પા। જો દૂધ તોડીને નાખી દીધું છે તપેલીમાં, જો હવે ખાંડને ભૂકી નાખી દીધું અને ગેસે ચડાવી દીધું છે। આપણે ગેસ લઈ લીધો એટલે સારું છે, નકર બાયણે આપણે ચા મૂકવો પડે અને ઓલાઈ જાય અહીંયા તો। ચા પાણી પી અને આપણે બીજો વારો મારવાનું ચાલુ કરી દીધું છે। જો અહીંયા સુધી આપણે સાહ નખાઈ ગયા છે, અહીંયા સુધી આપણે પૂગી ગયા, હવે થોડુંક બાકી છે અહીંથી આપણે એટલું। આ જો આપણે અહીંથી શેર રાખવો હોય આમ આવે એટલે અહીંયા વારો આપણે કાપવો પડશે। આ બાજુ જો ડબલ વારો લાગી ગયો છે, જો આ બાજુથી માથી સેટ આપણે લીધું હતું ઓયડીથી, ત્યાંથી લઈને આ બાજુ જો બધે ડબલ વારો લાગી ગયો છે। હવે અહીંથી લઈને હજી ઓલા શેઠે પુગાડવાનું છે। અહીંયા તો આપણે પૂગી ગયા, અહીંયા આપણે થોડુંક ઓલું વારો કાપવો પડશે અને અહીંથી આમ ટ્રેક્ટર જઈ શકે એટલે રસ્તો રાખવો પડશે એટલો। બાકી જો સાહ નાખવાનું કામ હાલે છે।
પછી જો આપણે વારો વીટાઈ ગયો હતો એટલે આપણે અહીંયા કપાસ જોવા આવી ગયા. આપણે શેઢા પાડે હોયનો કપાસ છે અને કપાસમાં જો અત્યારે પાણી પાઈ દીધું અને ખાતર નાખી દીધું છે. હવે તમારે હાવ ફૂલ ભાગશે કપાસ. હાલો પછી નીકળી જાય આપણે ઘર બાજુ. આપણે વારા ફીટ થઈ ગયા હતા અને અત્યારે આપણે થઈ ગયો રોંઢો. એટલે જો મોટરસાઇકલમાં કેટલી લટકાડી દીધી છે અને હવે આપણે જવાનું છે વાડીએ, એટલે કે દૂધ લેવા. હાલો વાડી બાજુ જો નાહી ધોઈ લીધું છે. વાડીએ હવે દૂધ લઈ આવી. અને આ બાજુ જો તમને જામફળી બતાવું. જામફળીમાં જામફળ આવ્યા છે. એવો દાદામાં બેઠા છે. હાલો હવે આપણે જઈ વાડીએ. હાલો વાડીએથી આવી ગયા સીધા આપણે. અત્યારે આપણે અગાસી ઉપર આવી ગયા છીએ. અગાસી ઉપર આપણે ઠંડો પવન વાય છે અને કાલે આપણે એડાનું વાવેતર કરવાનું છે. આજે આપણે 72ની જાડીએ આપણે એડા વાવવાના છે, એટલે શાહ નાખી દીધા છે અને એડા કાલે આપણે વાવવાના છે અને મજૂરથી વાવવાના છે, ટ્રેક્ટરથી નહીં. એટલે કાલે આપણે જાવું એડા વાવવા. એ વિડીયો પણ આવી જાય આપણો. અત્યારે તમે જો સુરત દાદા આપણે ક્યારના આથમી ગયા અને સાંજનો સમય થઈ ગયો. પારસભાઈ અહીંયા ઊભા ને દાદા અને બા એ પપ્પાને જોવા બેઠા. આપણે આપણી વેણુ નદી. હાલો હવે આજનો વિડીયો બસ એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે કાલ બીજા વિડીયોમાં. બાય બાય.